હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે। આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમામની વચ્ચે સુરત સહિત નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી સહિત દમણ અને ભાવનગર સહિત અમરેલીમાં પણ આજે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે। ગીર સોમનાથ, ભાવનગર, દીવ સહિત છોટાઉદેપુર અને નર્મદા સહિત ભરૂચમાં આજે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અન્ય જિલ્લાઓ માટે હળવા વરસાદની સાથે આગાહી વ્યક્ત કરાઈ છે અને યલો એલર્ટની પણ આગાહી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે રેડ એલર્ટ છે, ઓલ ઓવર ગુજરાત માટે શું વધુ આગાહી વ્યક્ત કરાઈ છે? નવડીન, જે રીતે કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું હવે બરાબર રીતે જામ્યું છે અને ખાસ કરીને ચોમાસાનો જો પ્રજાની વાત કરીએ તો નાગરિકો વધુ જે ચોમાસું થઈ રહ્યું છે તેનો આનંદ પણ લૂંટી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ચોમાસું હાલના તબક્કે થયું છે, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે એ ભારેથી અતિ ભારે વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ છે। સૌથી મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો અત્યારે જે રીતે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વાપીમાં છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો આજે સવારે જે 6 કલાકે પૂરા થયા 24 કલાક દરમિયાન એ 24 કલાક દરમિયાન એક સાથે 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત જો વાત કરીએ તો વાપી છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, આ તમામ જિલ્લાઓમાં જે રીતે વરસાદ થયો છે એટલું જ નહીં પરંતુ હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે વાત કરીએ તો ભાવનગર તેમજ અમરેલી જિલ્લામાં પણ જાણે કે ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે। મહાનગરોની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે। અત્યારે આજે સવારથી જો આજની વાત કરીએ તો આજે સવારથી પણ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને ઝરમર જે વરસાદ છે અત્યારે શરૂ થઈ ગયો છે ઓલરેડી। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ સહિતના તમામ વિસ્તારોમાં ઝરમર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। એટલે આ રીતે વાત કરીએ તો અત્યારે જે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ છે એ અત્યારે 20% જેટલો વરસાદ હાલના તબક્કે થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા જોઈએ તો દક્ષિણ ગુજરાત એટલું જ નહીં પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોને અત્યારે રેડ એલર્ટ એટલે કે ભયજનક જાહેર કરવામાં આવ્યા છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને નહીં જવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે। અને આગામી સમયમાં ખાસ કરીને જોઈએ તો આગામી 2 દિવસ માટે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ હવે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે આ વર્ષનું ચોમાસું સાર્વત્રિક રીતે સારું જાય તે પ્રમાણેની આશા પણ વર્તાય છે। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વધુ આગાહી જે પ્રમાણે 7 દિવસ માટેની વ્યક્ત કરાઈ છે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ છે। 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएं हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है, आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी। हैवी रेनफॉल का वार्निंग दिया गया है पंचमहल, दाहोद, महासागर और बड़ौदा के लिए। और इसमें नॉर्थ का भी कुछ जिला में आज येलो वार्निंग दिया गया है।